નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે। હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપના નેતા આવ્યા છે। ભાજપના યુવા મોરચાના પ્રમુખ માર્કેટ યાર્ડના ચેરમેનનો ખેડૂતોને ટેકો મળ્યો છે। તો નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને હિરેન ગોરનું પણ ખેડૂતોને ખુલ્લું સમર્થન છે। ભાજપના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યનું પણ ખેડૂતોને સમર્થન મળ્યું છે। સાબર ડેરીના 4 ડિરેક્ટરોનું પણ હુડા હટાવવા માટે ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે। હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન મળતા હવે આંદોલન બનશે ઉગ્ર। હુડા હટાવો સમિતિ દ્વારા કરાઈ રહ્યો છે 95 દિવસથી ઉગ્ર વિરોધ। આગામી 12 ડિસેમ્બરે અપાયું છે હિંમતનગર બંધનું એલાન। નાગરિકોએ બેંકના પૂર્વ ચેરમેન અને સાબર ડેરીના ડાયરેક્ટરો, શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન અને એપીએમસી ચેરમેન સહિતના અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ભાજપના અગ્રણીઓ સહિત હોદ્દેદારો સરકાર વિરોધ ચાલતા આંદોલનમાં પણ સમર્થન આપ્યું છે। તો જે રીતે હુડાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે હવે તમામે તમામ પક્ષના નેતાઓ જ્યારે ખેડૂતોને વારે આવ્યા છે, ત્યારે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ હવે ભાજપના સદસ્યો પણ હવે ખેડૂતોના સમર્થનમાં આવ્યા હોવાની ઘટના બની છે।